સિનોર તાલુકાના માલસર પંચમુખી હનુમાનજી મંદિરે સ્કૂલમાં ભણતા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના માલસર ગામે આવેલ માંગલ્યધામ માલસર ખાતે નદી કિનારે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિરે હજારોની સંખ્યામાં બહાર ગામથી દૂર દૂરથી લોકો નદીમાં સ્નાન કરવા માટે આવે છે અને પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ સ્થળને પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે। આજરોજ તારીખ 18 જૂન 2025ના રોજ સાંજે 6 કલાકે છેલ્લા 4 દિવસથી ગરીબ બાળકોને નોટબુકો અમદાવાદના દાતાર એવા દિનેશભાઈ જયંતીભાઈ ઠક્કર તરફથી સ્કૂલમાં ભણતા ગરીબ બાળકોને નોટબુકો આપવામાં આવી હતી, જેથી ગરીબ બાળકો અભ્યાસથી શિક્ષણથી વંચિત ન રહે તેના હેતુથી દર વર્ષે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ અમદાવાદના દાતાર દ્વારા માલસર ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। માંગલ્યધામ માલસર જે નર્મદાજીના કિનારે આવેલ છે, જ્યાં લોકો બહારથી ખૂબ જ પ્રમાણમાં અહીંયા દર્શનાર્થે તેમજ નર્મદાજીમાં સ્નાન કરવા માટે આવે છે અને અહીંયા આવી અને એક પર્યટન સ્થળ જેવું છે આ, અને અહીંયા લોકો અહીંની આબોહવા પણ એવી છે કે જેથી લોકો અહીંયા રહી અને આરામ પણ કરી શકે અને દર્શન કરી શકે, એ હેતુથી તમામ લોકો આવતા હોય છે। જેમાં ભરૂચ, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત વગેરે સ્થળોએથી ઘણા લોકો આવે છે અને એમાંય હમણાં હાલમાં ને દર વર્ષે દિનેશભાઈ જયંતીભાઈ ઠક્કર કે જેઓ અમદાવાદના છે, એ દર વર્ષે અહીંયા નોટબુકોનું વિતરણ કરે છે અને ગરીબના બાળકો શિક્ષણથી વંચિત ના રહે, ચોપડીઓ વાંકે રહે ના, અને ગરીબ માણસોને આ રીતની એ મદદરૂપ થાય છે। એટલે એમના માટે એક અહોભાગ્ય અને એક દાનવીર તરીકે અમે એમને ઓળખીએ છીએ અને એ આવી રીતનું દાન કરતા રહે છે। ભગવાન એમને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું।